કેટલા કપડા મેલા કર્યા એમ ધોવા હોય ને બળતરા હોય ને જ્યાં તો નાનું છોકરું હશે ને એમ કપડા મેલા કર્યા ધોવા હોય તો બળતરા હોય ને કેટલા કપડા મેલા કર્યા કેટલા એમ ધોવા હોય ને બળતરા હોય ને એના છોકરું છે એટલા મેલા કર્યા કપડા કેટલા ગાભા મેલા કર્યા આન કપડા ધોવા એમ જ ન થાય મેલા હડ્ડા જેવા કરે આના ખિસ્સામાં ચારભાઈ બંડલ ચારભાઈ પિતા હશે तू समझा नहीं तू समझा અરે પણ ઈ બંડલ મારું નથી તો કોનું છે અરે ઈ ઓલા દાદાનું બંડલ છે મારી પાસે મગાવ્યું હતું ને મારા ભૂલથી મારા ગીઝામાં રહી ગયું છે તો લાઈ મારે દેવા જવાનું છે બંડલ એને બંડલ મગાવ્યું હોય તો બંડલ અધૂરું કેમ છે બીડીમાં ઓછી કેમ છે ઉનાને ગીગલી નથી મને રમાડો છો એમાં રમાડવાની ક્યાં વાત છે હું આ બીડી નથી પીતો શારભાઈ હું મોટી મોટી સિગારેટ પીવું મોંઘી મોંઘી પીવું આવી થોડું હું શારભાઈ પીવું આ બંડલ તૂટેલું છે ને આમાં બીડી ઓછી છે તમે સિગરેટ દાન બીડીઓ ને રમાડે છે કહેવાજો મારા પપ્પાને એટલે પણ ઈ બંડલ તો લાઈ મારે ઓલા બાબાને દેવાનું છે ઈ બંડલ નથી આરો જો પછી લઈ લે એ તમારે નથી કરવાનો ને કેટલા કપડા મેલા કરો છો મને કેટલા શું ઢળ ઢળ મરી જાવ ઓલા મારા ભાઈ બંને હેરાન કરીને ખાઈ લાવે હવે એમ કાલે સવારે અહીંયા બાકડે બેઠા હતા દુકાને તો મારા ગીજામાં કેમ શારભાઈ આવે કોને ખબર મારી ઘરે ડખો કરાવ્યો અરે હાવ લબાડો છે મારા ભાઈ બંધ છે ને એ બધા એવા જ છે હવે એને મળે ને ત્યારે વાત છે આગળ હાનનો છે ને દુકાને જાવ ને એટલે વારો છે એનો મારા ગીજામાં શારભાઈ નું બંડલ કેમ આવી ગયું છે મને હારી હળને ઉસતી શારભાઈ પીધી તો ખરી પણ મારા ગીજામાં કેમ આવી ગયું तू समझा અગમ કપડા ધોવા જશે તો પપ્પાને પેટમાં લે ચાર ભાઈ બીડી નીકળે હા સર્વિસ આપો ને રોકન હાવલા લઈને મને પડો એમ ભાઈ બને રવાડા છે ને તો બીડી પીવા મીડા હવે સર્વિસ કરો સુધાર નાખો એક ભેગા હા કાંઈક તો કરવું જ જોઈએ મારો આ નહીં સુધરે બેમાં ભાગવત કરવાનું થાય ઈ ન સુધરે બરોબર છે આય ભાઈ બન હવે મોઈલા મેલા ત્યાં હેરાન કરીને છે તમે બે એવા હાસો મને આપ શારભાઈ તું શારભાઈ નું રહેવા દે તું આ શારભાઈ તો છે ને હેરાન કરી દીધા શારભાઈ છે ને મારી ઘેર મોટો જબર ડખો કરાવ્યો તને ખબર છે હું છું આ શારભાઈ હું એમ કહું આપણે કાલ પરમદી શારભાઈ પીતા હતા તો આ જોડી મારા ખિસ્સામાં કેમ આવી ત્યાં નાખી ગાય નાખી એ ગમે એને બે માંથી એક નાખીએ પણ મારા ગીજામાં હોલે નાખી મારા ઘેરે મોટો જબર ડખો થઈ ગયો એલા નાખેલી છે એમ નહીં આપણે ખબર છે ઘેરે અહીંયા દુકાને બેસી તેણે તો દુકાને બેસી શારભાઈ ઠપકરી ઘરે ઘરે બેઠા બેઠા તો હમણાં આ ખિસ્સામાં કેમ કરી દે મારી જોડી નાખી દીધી તમે બહુ કરી હોય એટલે ભાઈ મોટો તો મારી ઘરે ડખો થઈ ગયો હું શું ખબર છે આ જોડી ઘરે ભાળી ગયા અને ડખો થઈ ગયો અમારે બે જણા ને મારા ગીજામાં ત્યાં હુલે નાખી એમ કહો તારે ત્યારે શારભાઈ પીવાની તો તારી પાસે જોડી તો મારા ગીજામાં કેમ નાખી એમ બેમાંથી તમે ગમે એક નાખી મારા ગીજામાં એટલે મને હેરાન કરી દીધું મારી ઘરે બહુ મોટો ડખો થઈ ગયો એટલે હું જો તો એટલે ભાઈ ત્યાં તને મારા ગોબા ઉપડી ગયા હમાય એટલે ભાઈ હતાડી દેવી ક્યાં જોડી એમાં છું એવું તો ભાઈ કપડા ધોવા કાઢ્યા ને એટલે સીધી શારભાઈની જોડી હાથમાં આવી તો શું કરવું પછી તો બાટો બોલી ગયો ઘરે પછી હું સીધું કરવી આવ્યો મેં કીધું હાલ હું ઓલાને બેને કસકાયો તમે બે તો લબાડ સવો મને ખબર છે नो 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 નો એ આયા ખબર વગરની નાખી દીધેલી છે એ નાખી કોણ ઈ તો કહો તમે તો આપણે ત્રણે પીન એક એક પીન મેકી હતી વચ્ચે આયા નાખી દીધેલી ઓલો બે ત્રણ પી ગયેલો છે આપણે તાકો પી દીધી એમની તારી પાસે જોડી તારી પાસે હતી આની પાસે નહોતી આની પાસે એક જ પીડી હતી પૈસા એટલે તમે જા કે નહીં પછી આને આપી હતી મેં એવું હતું મેં ભારે કરી દો તો કાંઈ વાંધો નહીં મારે ફોન આવ્યો હાલે ભાઈ મારે જવું તો ઘેરથી જ ફોન આવ્યો હા આવ્યો ક્યાં સવો હે ત્યાં નહીં ઘેરા ગુડાવ ફટાફટ नो 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 नो
तू समझा પાછા દુકાન દેખાય ને દુકાને હા ના ના પાછા બીડી પીવા જતા ને એટલે મારી બેટી આને કેમ ખબર પડી ગઈ હે પાછા બીડી પીવા જતા ને એમ તો ઘણા એટલે પણ હું બીડી પીવા નતો જો તને કેમ ખબર પડી હું બીડી પીવા જતો ત્યાં હું બેસવા જતો ખાલી નાઈ ધોઈ નવરી થી છોકરા નવરાવી સ્કૂલે મોકલા તો છોકરો ભાવ જો મને કહેવાય એવો કે બધા ભાઈબંધ બીડી પીવા ભેગા થયા છે પણ હું બીડી નતો પીતો પણ એને પરાયણે મને આજ પાછી આપી હું કહેવા જતો કે મારા ખિસ્સામાં જોડી કોણે નાખી તો એણે જ નાખી હતી મારા ખિસ્સામાં પણ આજ પાછી મને પરાયણે એક બીડી પાઈ તમારા ભાઈબંધ રવાડે છે તમે બીડી પીવા મળ્યા સંગત થાય કે તમે શરાબ પીવો તો પણ મંજુભાઈનો કેવલો નહીં એ ધાણા મોઢા નતો નાખતો પણ ભાઈબંધ રવાડે છે શરાબ પીવા રવાડે ચડી ગયો છે તે મોઢામાં ધાણા નતા નાખતા આજ બીડી પીવા મળ્યા કાલ સવાર તમારા ભાઈબંધો દારૂ પાહે પછી પૈસા ખૂટી જાય ભાઈબંધ પાસે પછી 20 વાળી પોટલી મગાવશે પછી પૈસા દેવાનું બંધ કરી દે છે ખાવા નહીં ફાફા પડશે નાના છોકરાને જિંદગી બરબાદ થઈ જાય પછી દારૂડિયાનું આવું જીવન હોય એમ કે સંગત શેર કરવી નહીં ભાઈ બનાવરે બેહવું નહીં ખરાબ ભાઈ બનાવરે તો બિલકુલ નહીં સમજાણું ના ના તારી વાત કેવી હાસી છે આપણે ઓલા નાનજી કાકાનો ટીણી હોય તો કાંઈ જો ખાતો પીતો નહોતો અને દારૂના રવાડા ચડ્યો ને એની જિંદગી બરબાદ કરી નાખી હાસી વાત છે તારી તો મને તેમ લાગ્યું તારી વાતમાં કંઈક દમ છે તો ભાઈબંધ કરવાય તો હારા કરાય કારણ કે સંગત ફેર થઈ જાય એટલે માણસ કાંઈ ખાતો ન હોય તો દારૂના રવાડે સડે દારૂના વેસને સડે પછી ઇંગ્લિશ પીવે ઇંગ્લિશના પૈસા ન હોય પછી હાદી પોટલી પીવે ને પછી એની શરીરને એની જિંદગી બરબાદ થઈ જાય છે તારી વાત મને આજ સમજાણી છે પછી નાના નાના છોકરા હોય રખડી જાય અને ભાઈ કામમાં વાળા એક હોય તો કામમાં વાળા એક હોય તેનું ઘર એની ઉપર હાલતું હોય પછી બાયું છોકરા બધું રખડે એટલે તારી વાત મને ગમી છે તો આજ પછી છે ને હું વ્યસન છોડી દઉં અને વ્યસન કોઈ દિવસ નહીં કરું અને સારા મિત્રોની સંગત કરીશ સારા માણસો હોય એની હારે બેસીશ આજ મને એક સારો સંદેશ મળ્યો છે તો કાંઈ વાંધો નહીં આજથી છે ને હું વ્યસન મુક્ત કાંઈ પણ વ્યસન નહીં રાખું અને સારા મિત્રોની સંગત કરી બસ દોસ્તો જો આપણે કંઈક આવું કોમેડી વિડીયો ચાલુ કર્યા છે તમને મનોરંજન થાય છે અને એક તમને મોટિવેશન મળશે કારણ કે જે મિત્રો આ વ્યસન કરે છે વ્યસન માટે બહુ સારો સંદેશ આપવામાં આવ્યો છે આ વિડીયોને જો તમને ગમ્યો હોય તો જરૂરથી લાઇક શેર સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આપણે કોમેડી ચેનલ ચાલુ કરી છે તો આશા કરું છું કે આ વિડીયો તમને ગમ્યો હશે કારણ કે એક મનોરંજન મળશે અને એક સારો સંદેશ છે કે હરેક વિડીયોમાં તમને મળશે તો આ ચેનલ અમારી છે જો લાઇક શેર અને સબસ્ક્રાઈબ ન કરી તો કરી લેજો અને મળીએ છીએ આપણે નવા કોમેડી વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી.